પણ આપણે હેર કટ કરીએ છીએ તો હેર કટ શીખતા પહેલા આપણે શું શીખવું જોઈએ? સીઝર પકડતા. તો સીઝર કેવી રીતે પકડવી? આપણે નોર્મલી 3 ફિંગર આવી રીતે આમ પકડતા હોય છે, બરોબર? પણ જ્યારે સીઝરને રાઈટ ટેકનિકથી તમારે પકડવી હોય તો પહેલા તો આ સીઝરનો શેપ છે, આ સીઝરનો શેપ આપેલો છે આપણને. આવી રીતે ફિંગર મૂકવાની છે, આ લાસ્ટ ફિંગર અહીંયા, બે આ ફિંગર આવી રીતે પહેલા સીઝરને લોક કરવાની છે. લોક કરીને પછી આ થંબ છે, થંબની અંદર તમારે પોઈન્ટ જે આ પાર્ટ આવે છે તો અહીંયા સુધી જ તમારો થંબ રહેવો જોઈએ, નહીં તો આખો આવે તો થંબ નથી કરી દેવાનો. ઓનલી ફોર આપણો થંબ અહીંયા લાસ્ટ ફિંગરમાં થી લોક કરીને આ રીતે રહેવો જોઈએ. હવે સીઝર ચલાવવાની ટેકનિક કેવી છે? તો આપણે ખાલી ઓનલી ફોર થંબ જ ચલાવવાની છે. આપણે આખું આવી રીતે આમ નથી સીઝર ચલાવવાની હેર કટમાં, બરોબર? હેર કટમાં આપણે ઓનલી ફોર થંબ જ ચલાવવાનું છે. દેખાય છે બધાને પ્રોપર? તો આવી રીતે આપણે શું કરવાનું છે? ઓનલી ફોર થંબ ચલાવવાનું છે. આપણે થંબથી જ કટ કરવાનું છે. ઓકે, આપણે આવી રીતે આમ કરીએ, આવી રીતે સ્ટાઇલ કરીએ. જે બી સ્ટાઇલમાં તમે હેર કટ કરો છો તો તમારો ઓનલી ફોર થંબ જ ચાલવું જોઈએ, બરોબર? સીઝરમાં જ્યારે હેર કટ કરો છો તો તમારે બેક સાઈડ જવાનું છે, ફ્રન્ટ નથી હેર કટ કરવાનું. તો આપણે આવી રીતે આપણે આ સ્ટાઇલ બેક જવાનું છે. સીઝર આપણે કપડા કટ કરીએ છીએ તો આપણે ફ્રન્ટ જઈએ, પણ આપણે હેર કટમાં આપણે બેક સીઝર ચલાવવાનું છે. ડન.